હસ્તે આપણા સાંઈ શરણાનંદજીના આ સુંદર કંઠકમલની અંદર તમે એમને સ્વાગત કરો. અહીં આપણા સાંઈ શરણાનંદજીનું સ્વાગત થઈ રહ્યું છે. સરસ મજાના તાળીઓથી આપણે મિત્રો બતાવીશું. આપણે થોડા હોય ઓછા હોય પણ એકે હજારા કહેવાય છે. ભગવાને આપણને બે હાથ આપ્યા છે. બે હાથથી જેટલી તાળી પડાય એટલી પાડવી જરૂરી છે. કુદરતના આ કાર્યક્રમની અંદર એટલે કે આ સરસ મજાનું સ્વાગત એમના ચિરંજીવો દ્વારા થઈ રહ્યું છે. સરસ મજાનું આ કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વે ભાઈઓ બહેનોને પણ અહીં એમના દ્વારા પણ સ્વાગત અહીં બેઠા બેઠા આપણે કરી રહ્યા છે. તાળીઓથી આપણે વધાવીને આપણા સાંઈ શરણાનંદજીને સ્વાગતને આપણે વધાવીશું. સાથે અહીં આપણી વચ્ચે પધાર્યા છે ફલદરાથી. આપણું નજીકનું ગામ છે, પરંતુ આવા વાતાવરણની અંદર અને જેમના સાથે ભાવ હોય, ભક્તિ હોય અને એમના મનને અહીં આકર્ષિત કરીને આ ભૂમિ પર અહીં સુધી લાવનાર એવા ફલદરાથી પધારેલા શ્રી રાજુભાઈ, સુરેશભાઈ અને પ્રજ્ઞેશભાઈની વિનંતી કરું છું કે એવો પણ ઉપર આવો અને આપણી સાથે આપણા સાંઈ શરણાનંદજી, આપણા કથાકાર, સાંઈ ચરિત્ર કથા જેઓ કરી રહ્યા છે, સાંઈનું ચરિત્ર જેમના મુખેથી આપણે સાંભળી રહ્યા છીએ એવા સાંઈ ચરિત્ર કથાકાર આપણા સાંઈ શરણાનંદજીને એમના સ્વાગત માટે વિનંતી કરું છું. એમના જે ગ્રુપ આવે છે મિત્રો, આ સુંદર મજાનું સ્વાગત થઈ રહ્યું છે ત્યારે આપણી વચ્ચે એક અલૌકિક વાતાવરણ પેદા થાય અને આપણે જરા આ જે સરસ મજાના આપણે તમામ ભાવિક ભક્તોએ જ્યારે પણ સ્વાગત થાય ત્યારે આપણે કહેવાય છે કે તાળીઓથી ખૂબ વધાવીશું. આ એક બહુ આપણા દેશની પ્રણાલી છે. સ્વાગત એ સુસ્વાગત છે. સુંદર મજાનું સ્વાગત. કોઈને પ્રોત્સાહિત કરવા, કોઈ આપણાથી મોટા સદગુરુ હોય એમનું સ્વાગત કરીએ ત્યારે આપણે હંમેશા એમના ચરણોમાં એમના આશીર્વચન આપણને મળે છે મિત્રો. એટલે આ એક આપણી ભારતીય સંસ્કૃતિ અનુસાર આ સ્વાગતનો કાર્યક્રમ ફલાતરાથી પધારેલા આપણા જ ભાઈઓ, આપણા જ ભક્તો એમના દ્વારા આ કાર્યક્રમના આપણા સાંઈ શરણાનંદજીના સુંદર મજાના એમના કંઠ કમલની અંદર હાર, પુષ્પોનો હાર પહેરાવી આ એક સરસ મજાનું સ્વાગત થઈ રહ્યું છે. આપણે આશા રાખીએ આપણા સાંઈ શરણાનંદજી તમામે તમામ ભક્તોને નથી કે સ્વાગત, પરંતુ અહીં તમામ બેઠેલા ભાવિક ભક્તો આપણે પણ કહેવાય છે કે સ્વાગત માટે તો અહીં ગણ્યા ગઠ્ઠિયા ફૂલ આપણે લાવ્યા છે મિત્રો. હારમાં ગુથાયેલા ફૂલ એ સ્વાગત માટે વપરાયા છે. એનો મતલબ એવો નથી કે બાગમાંથી બધા ફૂલ ગણાઈ ગયા છે. એ ફૂલો પણ એક સ્વાગત જ છે મિત્રો. એટલે આ તમે જે અહીં બેઠા છો એમના સ્થાને તમે પણ આપણે બધા જ આપણા સાંઈ શરણાનંદજીને આપણા મનોમન એમને પણ આપણા મનથી, આપણા હસ્ત એટલે કે કમલથી આપણે એમને મનથી પણ એમનું સ્વાગત કરી શકીએ છીએ. સાથે હું વિનંતી કરીશ આપણા ગામના અને ભાવિક ભક્તો એવા કનુભાઈ ડી પટેલ, એમને પણ વિનંતી કરીશ કે કનુભાઈ આવો અને આપણા આજે સાંઈ શરણાનંદજીના એમને સ્વાગત માટે તમને વિનંતી કરું છું. કનુભાઈ. આ તક ખરેખર બહુ મહત્વની છે. આજે કનુભાઈ સ્વાગત કરી રહ્યા છે અને આપણે એમને પણ તાળીઓથી વધાવીશું. કહેવાય છે મિત્રો, ખૂબ જ આ અનમોલ તક છે. આપણે આજના આ ત્રીજા ચરણની અંદર આપણે સ્વાગત કાર્યક્રમને અહીં પૂર્ણ કરીએ છીએ. સાથે હું એક
આપણા જે સાંઈ સત ચરિત્ર કથા અહીં જે રજૂ કરી રહેલા આપણા સાંઈ શરણાનંદજીની ચરણોમાં વંદન કરીને મિત્રો એક નાનો સરખો લગભગ 2 મિનિટનો હું એક વાત કરવા જઈ રહ્યો છું. હું આપણા સાંઈ શરણાનંદજીની ચરણોમાં વંદન કરીને કહીશ. આ જે વરસાદ પડ્યો છે મિત્રો, આપણે ભક્તિની અંદર આપણે જ્યારે લીન થઈએ ત્યારે અહીં આપણા વ્યાસપટ પરથી આપણે જેમની કથાઓ સાંભળી રહ્યા છે, માણી રહ્યા છીએ, એવા આપણા સાંઈ સત્ય બાબાની આપણે જ્યારે કથા સાંભળીએ ત્યારે આપણને ખબર પડે કે કેવા દુઃખ એમણે વેઠ્યા છે મિત્રો. અને એક વરસાદ આવે ત્યારે આપણે ઓછા થઈ જઈએ છીએ. આપણા માનસ પટ પર કેવી આપણે અસરને અંકિત કરી રાખીએ છીએ. કહેવાય ને, આપણું મન છે ને એ ચંચળ છે. મન કહે ને બેસ તો આપણે બેસવાનું મન થઈ જાય, પણ મનને એમ કે નહીં, આપણે જો આ સ્ટેજ અથવા તો આપણે પણ આ ભક્તિમાં આગળ વધવું હશે તો આપણા મનને કાબુ રાખવું પડશે. હું એક વાત કરીશ કે ગામની અંદર એક કુટુંબ રહેતું હતું. એ કુટુંબની અંદર 2 ભાઈઓ રહેતા હતા. એ ભાઈઓ, હવે આપણે જાણીએ છીએ કે અહીં વાત કરવામાં છે કામ ક્રોધ અથવા એકબીજાથી આપણે જે દુશ્મની રાખીએ છીએ. તો મિત્રો, એ ગામની અંદર 2 ભાઈ રહેતા હતા. એક ભાઈ એટલો બધો ભક્તિ વાળો કે એ ગામની એટલે કે એમના ઘરથી બાજુમાં ગામમાં એક બાજુમાં સરસ મજાનું શિવજીનું મંદિર હતું. એ મંદિર એટલે કે વચમાં એક નદી આવતી હતી. હમણાં મારું ગામ આવે તો મારે ગામમાં પણ વચમાં નદી આવે, એવી નદી આવે એટલે પેલા ભાઈ, મોટો ભાઈ, જ્યારે એ શિવજીનો બહુ ભક્ત, એટલે કે બહુ એને એવું થાય કે મારે દરરોજ ના એ મંદિરે જાય, દીવો કરે. એની દિનચર્યા દરરોજના ગમે તે કામ કરે તે સાંજે જાય અને દીવો કરે. હવે એક એનો ભાઈને એ બધું ખમાય નહીં. એનો ભાઈને એવું થાય કે મારો ભાઈ દુશ્મન, એટલે ભાઈ ભાઈ વચ્ચે થોડી દુશ્મન આવે. એવું વિચારે કે ભાઈ મારો ભાઈ દીવો કરી આવે એટલે નાનો ભાઈ થોડી વાર એને જાય, એ દીવો ગમે તેમ કરીને ઓલવી આવે, દીવાને ઓલવી દે, તો જ પેલા નાના ભાઈને રાત્રે ઊંઘ આવે, બાકી ઊંઘ આવે નહીં. પેલા ભાઈ વર્ષોથી આવું ચાલે. એક વખત એવું થયું, મોટો ભાઈ દીવો કરે, નાનો ભાઈ ઓલવી આવે. મોટા ભાઈને ખબર ન પડે એ રીતે જાય પાછો નાનો ભાઈ. એટલે મોટા ભાઈને કોઈ ચિંતા નહીં, નાનો ઓલવી આવે એટલે એનો સંતોષ થઈ જાય, સારી ઊંઘ આવી જાય, મારું કામ સફળ. એક દિવસ આવો જ વરસાદ આવ્યો. ચોમાસાની ઋતુ હતી, ખૂબ ભયંકર વરસાદ આવ્યો. મોટો ભાઈ વિચાર કરે બેસીને કે આજે તો નદીમાં રેલ આવી, પાણી આવ્યું, હવે શું કરું? ચાલ આજે નહીં જામ. જેમ આજે આપણે કેટલાક જણને એવું થયું હોય ઘરે બેસી ગયા, બરાબર? મોટા ભાઈ બેસી ગયા અને એ રેલ આવી એટલે ગયા નહીં. એને નદીના કિનારા સુધી જવાનો પ્રયત્ન બી નહીં કર્યો. અને એને જોતે કદાચ તો નદીમાં પાણી ઓછું હોત તો પહોંચી બી શક્યો, પણ એ ન ગયો. અડધો કલાક, પોણો કલાક પછી એને જોયું નાના ભાઈએ તો બસ એના સમય એક આટલા વાગે દીવો કરે છે મોટો ભાઈ, એટલે આટલા વાગે મારો સમય છે કે મારે ઓલવા જવાનો. એટલે એનો સમય નીકળ્યો અને એ નદીમાં જોયું તો એને જોયું કે ભાઈ આજે તો નદીમાં પાણી છે, પણ એ નાનો ભાઈ એનું કામ હતું દીવો ઓલવવાનું. એને વિશ્વાસ હતો કે મારો ભાઈ દીવો કરવા ગયો જ હશે. એ નદીમાં પડીને તરીને નદીને પેલે પાર ગયો અને મંદિરમાં ગયો. જુએ છે તો દીવો તો ત્યાં બંધ હતો, પણ એને વિશ્વાસ હતો કે મારો ભાઈ આવેલો હશે અને એ દીવો સળગાવી ગયો હશે, પણ આ પવનના કારણે ઓલવાઈ ગયો હશે. પણ એ ભાઈને એવો કે હું પાછો સળગાવું અને પછી પાછો ઓલવી નાખું તો જ મારી આ એને સંતોષ થશે. કેમ કે આટલી વખતે જાય તો ત્યારે તે દીવો સળગતો રહેતો હતો, પણ આજે પવનના કારણે ઓલવાઈ ગયો તો પાછો સળગાવો ને ઓલવી નાખો. એટલે પેલા નાના ભાઈએ દીવો સળગાયો અને પાછો ઓલવી નાખ્યો. થોડી જ વારમાં શિવજી પ્રગટ થયા. શિવજી પ્રગટ થયા અને કહે છે કે ભાઈ બોલ, તને શું જોઈએ? વિચાર કરતો થઈ ગયો કે ભાઈ
હું તો ખરાબ કામ માટે આવતો હતો. હું તો મને તો મારા મનની અંદર જે દ્વેષ ભાવ છે, ખરાબ વિચાર છે, એના લીધે હું તો આવતો. મારા ભાઈનું અહિત થાય એટલા માટે આવતો હતો કે મારા ભાઈને કદી ભગવાન મળવા જ ન જોઈએ. પરંતુ શિવજી ત્યારે કહે છે કે ભાઈ, તારા ભાઈની હું જે શ્રદ્ધા છે મારા પ્રત્યેની, અને તારી જે શ્રદ્ધા છે કે તું જે કામ કરી રહ્યો છે એ કામ, તારા વિશ્વાસ, તું નદીમાં પડીને આવ્યો, તને કોઈ ડર ના રહ્યો, પણ તારું એક લક્ષ્ય હતું કે મારે દીવો ઓલવવો છે, એટલે તું અહીં આવ્યો અને તે દીવો ઓલવી દીધો. તો હું તારી ભક્તિથી પ્રસન્ન થયો છું. તારા ભાઈને મારામાં વિશ્વાસ નથી એટલે કે કદાચ નદીમાં હું ડૂબી ગયો, નદીમાં આવું તેમ થયું, મુશ્કેલી થશે એટલે વિશ્વાસ નથી. અહીંયા શ્રદ્ધા અને સબૂરીની વાત છે. શ્રદ્ધા, વિશ્વાસ. મિત્રો, આપણે પણ ઘણી વખત આપણે આપણા કાર્યની અંદર જે કાર્ય લઈને નહીં કાલે કરી દે, હું આજે ચાલે કરી દેવાનું. આપણે આવા કાર્યોની અંદર ખૂબ જ શ્રદ્ધા અને ભાવથી આપણા કાર્યને આપણે કરવું જરૂરી છે. તો આ એક મને સાંઈ શરણાનંદજીના ચરણોમાં વંદન કરીને જે આ એક વાત કરવાનો મને મોકો મળ્યો. હવે આપણે આપણા કથા ખરેખર ખૂબ લાંબી થાય છે ને, તો ઘણી વખત માસ્તરો માઇક નહીં છોડે. ખૂબ ખૂબ બધાનો આભાર વ્યક્ત કરી. જય જલારામ, જય સાંઈનાથ. वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा. गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर् साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः. या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः. राम नाम में लीन है देखत सब मेरा ताकि पद वंदन करूं. जय जय श्री जलाराम, जय जय श्री जलाराम. बोलो जलाराम बाबाની જય. બોલો વીરભાઈ માતની જય. સદગુરુ સાઈનાથ મહારાજ કી જય. તો આજનો પવિત્ર દિવસ નિમખલ ગામે જલારામ ધામે પતિત પાવની મોક્ષદાયીની મનોકામનાને પૂર્ણ કરનારી એવી સાંઈ સચ્ચરિત્રની કથા ચાલી રહી હોય તો એવા આજે ચોથા દિવસે કથા મંડપની અંદર ઉપસ્થિત બધા તમામ ભક્તો, વડીલો, નાના ભાઈઓ, ભૂલકાઓ, બહેનો અને વિશેષમાં અમારા સંગીતના વિશારદો, સાઉન્ડના વિશારદો, દરેક કાર્યકર્તાઓ અને આ ભૂમિને સ્થાનિક દેવતા સાથે આપણે પ્રણામ કરી લઈએ. એમ કહેવાય કે વંદન માત્રથી
વંદન એ ચંદન કરતા પણ શીતળ છે. વંદનની અંદર એટલી તાકાત છે કે એ ગમે એવા ક્રોધી માણસોને પણ શાંત કરી દે. તો આપણે એ ભૂમિ સાથે બધા જ ભક્તોના હૃદયની અંદર પરમાત્મા વિરાજમાન છે. તો પહેલા આપણે બધાને વંદન કરી દઈએ. આજની કથાનો પ્રવાહ આગળ વધે એ પહેલા જેમ દાભૂલ કરે બધા દેવોને વંદના કરેલી, તો આપણી પ્રણાલિકા મુજબ આપણે વિઘ્નહર્તાને પહેલા યાદ કરી દઈએ. બોલો ગણપતિ ગજાનંદ કી જય. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગદ્વિતાય નારાયણાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. બધા હાથ જોડીને શ્રદ્ધાથી બોલજો. હે સુમુખ, હે સુમુખ, હે એકદંત, હે એકદંત, હે કપિલ, હે કપિલ, હે ગજકર્ણ, હે ગજકર્ણ, હે લંબોદર, હે લંબોદર, હે વિકટ, હે વિકટ, હે વિઘ્નનાશન, હે વિઘ્નનાશન, હે ગણાધ્યક્ષ, હે ગણાધ્યક્ષ, હે ધૂમ્રકેતુ, હે ધૂમ્રકેતુ, હે ભાલચંદ્ર, હે ભાલચંદ્ર, હે વિનાયક, હે વિનાયક, હે ગજાનન, હે ગજાનન. તો આપણે બધા મંગલ મૂર્તિને પ્રાર્થના કરીએ કે હે ગણપતિ દાદા, અમે રોજ ને રોજ તમારું સ્મરણ કરીએ, પણ અમે બધા સંસારમાંથી આવવાવાળા જીવો છે. માયાના પ્રભાવને લઈને આ ભગવાનની કથામાં આવીએ એટલે એ વિઘ્નરૂપ બને. તો એ બધા જ વિઘ્નોને તમે દૂર કરજો અને કથા સીધે સીધી અમારા હૃદયની અંદર ઉતરે. એની અંદર આવતા તમામ વિઘ્નોને તમે દૂર કરજો. તમારી કૃપાથી અમારા પુત્ર પરિવારનું સર્વ પ્રકારે મંગલ થાય, અમારા પિતૃઓનું મંગલ થાય અને અમારી ભાવિ પેઢીઓનું પણ મંગલ થાય એવી હે ગણરાયા તમે કૃપા કરજો અને અહીંયા સાક્ષાત વિરાજમાન થજો એવી તમારા ચરણમાં પ્રાર્થના. તો એ હનુમાન દાદાને નિત્ય મુજબ આપણે યાદ કરી લે બધા શ્રદ્ધાથી ગાજો. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય. પવન સુત હનુમાન કી જય. શ્રી રામ જય રામ જય જય રામ. બોલો શ્રી રામ જય રામ જય જય રામ. જય રઘુનાથન જય रघुपति राघव राजा राम. रघुपति राघव राजा राम. पतित पावन सीताराम. पतित पावन सीताराम. श्री राम जय राम जय जय राम. बोलो जय जय
જય રામ નાસે રોગ હરે સબ પીરા નાસે રોગ હરે સબ પીરા જપત નિરંતર તુમજ મેરા જપત નિરંતર તુમજ મેરા બોલો શ્રી રામ જય રામ જય જય રામ બોલો શ્રી રામ જય રામ જય જય રામ રામચંદ્ર ભગવાન કી જય પવન સુત હનુમાન કી જય કહીએ હનુમાન દાદાને પ્રાર્થના કરી કે તમે પણ સાક્ષાત વિરાજમાન થજો અને બધા જ હરિભક્તોની ભક્તિ પવન વેગી ઝડપથી પરિપૂર્ણતાએ પહોંચે એવી હે હનુમાન દાદા તમે કૃપા કરજો કારણ કે અમે બધા ભક્તો તમારા શરણમાં છે તો બધા જ ભક્તો પર તમે દયા કરજો એવી તમારા ચરણમાં પ્રાર્થના વિદ્યાની એ દેવીને યાદ કરીને બધા બોલો સરસ્વતી માત કી જય યા દેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ એ સરસ્વતી માતાને હાથ ભાવે પ્રાર્થના કરીએ કે વક્તાના જીવવા પર તમારો વાસ થજો અને શ્રોતાઓના હૃદય કમળના દ્વાર પર તમે સાક્ષાત વિરાજમાન થજો કે જેને લીધે આ કથા સીધે સીધી એમની હૃદયની અંદર જાય એવી હે દયાળી માતા તમે કૃપા કરજો એવી તમારા ચરણમાં પણ વંદના બોલો પિતૃ નારાયણ ભગવાન કી જય તો આપણા બધા જ પિતૃઓને આપણે વંદન કરી લઈએ એમને પ્રાર્થના કરીએ કે હે પિતૃઓ તમારી અગાધ કૃપા અને તમારી કૃપા દ્રષ્ટિથી અમે આ કાર્યોને સરળ રીતે કરી શકીએ એવી અમારા ચરણોમાં પણ વંદના કરી રહેલા છે વિશેષમાં એ પાલન કરતા શ્રી હરિને હાથ ભાવે પ્રાર્થના કરીએ કે તમે પણ આ તમારા બધા ભક્તો પર વિશેષ કૃપા કરજો કારણ કે આખા જગતના પાલન કરતા તમે છે તમારી કૃપા થાય તો જ બધા દેવી ગુણો બધા ભક્તોની અંદર ઉતરે તો એ હરિનારાયણને 2 મિનિટ માટે આપણે બધા કીર્તન કરીને યાદ કરી લઈએ બોલો લક્ષ્મી નારાયણ ભગવાન કી જય શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 ભજમન નારાયણ 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 ભજમન નારાયણ 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 સત્યનારાયણ નારાયણ સત્યનારાયણ નારાયણ નારાયણ લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 હરિ નારાયણ 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 હરિ નારાયણ 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 મધરી નારાયણ 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 બદ્રી નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 માતા નારાયણ
નારાયણને આ ભાવે પ્રાર્થના કરી કે હે હરિ, તમારી ભક્તિ કરવા માત્રથી આ સંસારના જીવોના સંસારના બધા જ પદાર્થો મેળવવાના યોગો બની જતા હોય તો હે હરિ, અમે રોજ ને રોજ તમારું કીર્તન કરતા છે, તમારું નામ સ્મરણ કરતા છે, તો આ જીવનની અંદર અમારા બધા જ યોગો સબળા બની જાય. હું કામ? કારણ કે સંસારીઓ કોઈક જગ્યાએ પ્રવાસમાં જાય તો એ પ્રવાસમાં પણ યોગ બને, અને કોઈને સંતાનો નહીં હોય તો એ સંતાનોનો પણ યોગ બને, કોઈના લગ્ન નહીં થાય તો એ લગ્નનો પણ યોગ બને. એના માટે આ દુનિયામાં બીજી વેચાતી દવા મળતી નથી. પણ હે હરિ, હે વિષ્ણુ નારાયણ, તમારી કૃપા થાય તો બધા ભક્તો તમારી ભક્તિ અને સેવા કરે તો એ સેવાના પ્રભાવથી સામાન્યથી અતિ સામાન્ય માણસોના પણ એ યોગો બની જતા હોય, અને એ યોગોના પ્રભાવથી આ સંસારની અંદર જીવો સુખપૂર્વક રહી શકે. તો હે નારાયણ, આ બધા ઘોડા ભક્તોએ તમારું કીર્તન, તમારું સ્મરણ અને સેવા કરી છે, તો હરિના ધામમાં આવવા માટેના બધા જ ભક્તોના યોગો તમે બનાવી દેજો એવી તમારા ચરણમાં પ્રાર્થના. કારણ કે આને માટે દુનિયામાં બીજી કોઈ પણ દવા નથી. ખાલી ને ખાલી ભક્તિ અને સેવા સિવાય બીજી કોઈ પણ વસ્તુમાં આ જીવોના યોગો બની શકતા નથી. તો હંમેશા તમે અમારા પર કૃપા કરજો એવી તમારા ચરણમાં પ્રાર્થના. તો આજની